રામબાબુ આ સંતો બંસીદાસ બાબુ અને બધા તમે માર્ગ બતાવ્યું છે. તો એટલે આપણે રડુ પાણી કહે છે જેમ ભગવાન રામને સેતુબંધ બનાવો છો ને તો એ ઉલટી પીડાતા તમામ બાંધે આખો સેતુબંધ માટે એક નહીં પણ એક નાની જીવ જંતુ ખિસકોલી જેવી ખિસકોલી એને નથી હાથી ધૂળ ઉપાડ કરી શકે. પાણીમાં પડે ધૂળમાં જઈને અલોટીને પાછી સતુબંધ ખેખેરે ધૂળ. કોકે કીધું તારો ઉપર કોકનો પગ આવે છે ધૂળ મરાઈ જાય કે મારા ભાગ ક્યાંથી એવા હું ભલે ખિસકોલી બની છું પણ મુલ્લી ભીની થઈને મારી ઉપર જેટલી ધૂળ સડે એટલી માં નાખું છું. એમ વિહોતર નાથ આ સેતુબંધુ સમાજનો બંધાય છે અને બધાય કેવું ન પડે. મારે રામબાબુને મધ્યભાવને ધનસોણભાઈ ને આખું દાદલપુર ને ઘેરી વળો ફરતા દાદલપુરમાં રબારી થઈ જવું જોઈએ. બીજું કોઈ એટલું સમાજ ભેગો થઈ જાઓ આપણા ભેટી માટે આપણી દીકરી માટે અને દીકરીને આપણી કન્યાદાન દેવું છે. એવો આ વરસાદ આપણે ન વરસ્યો માવઠું જેવો શ્રાવણ આહાડમાં વચ્યો ને એવો વરસ્યો એમ આજ આપણે એવું વરસી જવાનું છે બધી રીતે તન મન અને ધનથી. બહાટી બોલાવી દો દાદલપુરના પાદરમાં જે તારીખ આપણી નક્કી થાય કે આ સ્થળે સમૂહ લગ્ન રાખવા છે અને એ 9 તારીખે તો 1 વાગે તો એવા બધા મંડળ કરી નાખો આખા. ત્યારે 4 હુંડાના અને ત્યારે દોઢીની જવાબદારી લઈ લો કે ભાઈ અમારા હુંડાની અમારી જવાબદારી રહે 25 છોકરાઓની અમારી દોઢીની જવાબદારી રહે. ગામડે ફરી જેમ સાધુડા તેલે ફરે અને ઘરે આટો મારી એ તેલ ઉઘરાવી અને હરદારો મુંડી અને હરિહર કરાવે છે એમ તમે બધા નાચ ગંગા જેની માથે ભેખ લઈ લો સમાજના પ્રગતિની ગાથ માટે કે આપણે જવું પડશે. આપણું સમાજનું કામ છે, આપણું જ પોતાનું કામ છે. તમારી દીકરીઓના જેમ લગ્ન કરો તમે 2 મહિનાની તૈયારી કરો છો ને તો આ સમાજની દીકરીઓના લગ્ન કરવાના છે. તો એના માટે સમાજ ઉમટી પડો. અમારે રાડ્યું ન પડે તમે શું કેવું પડે આ 3 જગ્યાનું અને વિહોતર નાચ તરફથી ધાંધલપુરની અંદર જે આમંત્રણ છે ધાંધલપુર પધારો. અરે મારી જો બેલરો બધાય અને સમૂહ લગ્નની જ્યાં તળ નક્કી થાય બધા બેનરો ઠેઠ સુધી મારી દેવાના. અને સાથે બધું કહી દઉં સાસ લેવા દાવી ધોણી કરવી મારું કામ નથી. સાથે બધા ઊંડાની જવાબદારી સમૂહ લગ્ન એમ નામ નહીં થાય અને સારી રીતે કરવા છે. એક દીકરીને 1 લાખ રૂપિયાનો ખર્ચ થાય. એ 500 દીકરી થાય ને તોય આપણે લડી લેવાનું છે. પણ એક વખત એવું બધી બતાવો કે આ સમાજની તાકાત છે. અને આ સમૂહ લગ્ન કરવાનું કારણ શું તમને ખબર છે? સમૂહ લગ્ન તો દીકરીઓ કોઈને બધાના લગ્ન થઈ જાય પીળા હાથ થશે પણ નાયતની વસે અને સંતોના સાનિધ્યમાં અને સંતોની વસે થાય અને ધર્મના સ્થાન હમી થાય તો તમને હંમેશની માટે એવી થાય પ્રગતિ અને એકતા થાય. તમારી એકતા પહેલું મહત્વ તો છે વડીલોના અને મહંતો સંતોના આશીર્વાદથી આ સમાજના યુવાનો એકતા સંગઠન થાય. બીજા સમાજને ખ્યાલ આવશે કે ના અમારી સમાજ એકતા વાળો છે, એકતા કરવાની છે. એના માટે સમૂહ લગ્ન કરવી છે. સમાજની એકતા થાય, સમાજ હંમેશા માટે એક થાય, સમાજની અંદર ખૂબ પ્રગતિ થાય. એ માટે બાપ આ સમૂહ લગ્નના છે. અહીં ધાંધલપુરની અંદર જાહેર આમંત્રણ ધનસોણભાઈ કીધું છે પણ અમે કેવી છે ધાંધલપુરની અંદર જેટલું મને એટલું ગાયું ભેંસું વહેલા હાર ધોઈ લેજો. ફેરાવડ કરો તો વહેલા જાગજો 5 વાગે અને 9 વાગે જ્યાં પહોંચી જવાનું છે. 9 વાગે અને 9 વાગે ભાગીને આપણો કાર્યક્રમ 9:30 શરૂ થઈ જાય તો 1 વાગે કે આપણો બધો નિર્ણય થઈ જાય. અને સાથે બધાનો સાથ અને સહકાર સૌની એકતાનું સંગઠન અને સૌ બધા અમારી વિહોતર નાચને જાહેર આમંત્રણ ધાંધલપુર પધારો. આ બધા સંતોની આમંત્રણ આપે છે. ધાંધલપુર ગામ નેહડા સમસ્ત આમંત્રણ આપે આપણે. આપ બધા સૌ પધારજો. ભગવાન બડવાળા દેવ આપણા પ્રસંગની અંદર આવો રોડો થાય. ભગવાનને સાથે એક સાથે તમારી માં કુળદેવી ભગવાન બડવાળા પ્રાર્થના કરજો. નિર્વિઘ્ને શાંતિથી ખૂબ ભાવથી ખૂબ આનંદથી ખૂબ હૃદયની લાગણીથી તન મન ધનથી આવું રોડ ભગીરથ કાર્ય થઈ જાય. જય વડવાળા, જય ગુરુવાળા.